શહેરમાં આવેલ વોર્ડ 3 રસ્તા પાસે આજે જે પીવાનું પાણી જે કહેવાય છે સતત 20 દિવસથી અહીંયા ગાડી લીકેજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરો અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું। જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર સામાજિક કાર્યકરો અને મીડિયાના મિત્રો દ્વારા જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની વાત કરીએ તો જળ એ જીવન છે, મોટા મોટા સ્લોગન તો મારવામાં આવે છે, પરંતુ પાણીનો આટલો બધો જ્યારે વેડફાટ થતો હોય, સતત 20 દિવસથી વેડફાટ થતો હોય છતાં પણ જે કહેવાય છે કે અહીંના સ્થાનિક નેતાઓ જે કહેવાય છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નજીકમાં જ રહે છે, 500 મીટરના અંતરે જ રહેતા હોય છતાં પણ બબે કોર્પોરેટર રહેતા હોય, તેમને પેટનું પાણી કેમ નથી હલતું આ સમજાતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પોતાની 4 વ્હીલર માંથી નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે પાણીનો જે વેડફાટ થઈ રહ્યો છે અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે, કારણ કે આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મોટા ભુવાની રાહ જોતા હોય અને મોટા કોન્ટ્રાક્ટર મળે એ રીતની કાર્યવાહી કરતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે।